નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સેન્ટ ઝેવિયર શાળાના ઓનલાઈન ક્લાસમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. શેર જપ્તી અને શેર સોંપણી આ બંને પોઈન્ટ આપણે છેલ્લા લેક્ચરમાં જે છે એ પૂર્ણ કર્યા છે. શેર જપ્તીમાં સેક્રેટરીની ફરજો અને શેર જપ્તીની અસરો, અને એક આખો નવો પોઈન્ટ જે એકદમ શોર્ટ છે, શેર સોંપણી. પ્રમાણપત્ર જ્યારે કંપનીને પરત કરી દેવામાં આવશે તો એને શેર સોંપણી કહેવાય છે. આની માત્ર વ્યાખ્યા અને એના જે સંજોગો છે એ જ તમને બતાવેલા છે. સંજોગો પણ એકદમ નાના એવા છે, એટલે આ 2 માર્ક સુધીમાં જે છે એ તમને પૂછાઈ શકે. શેર સોંપણીનો આખો પોઈન્ટ ખૂબ જ શોર્ટમાં જે છે એ આ કોર્સમાં બતાવેલો છે. તો શેર બહાર પાડવાનું જે આ અગત્યનું ચેપ્ટર છે, અને શેર બહાર પાડવાની સાથે શેર વહેંચણી કર્યા પછી જે એને રિલેટેડ શબ્દો છે એ વિશે આપણે આ ચેપ્ટરમાં વિગતવાર સમજી રહ્યા હતા. ઘણું લાંબુ ચેપ્ટર છે, ઘણા સમયથી આ ચેપ્ટર કન્ટિન્યુ છે. બહુ મહત્વનું ચેપ્ટર પણ કહી શકાય, કારણ કે વિભાગ પણ તમને કીધા છે કે A to E બધા વિભાગમાં આના પ્રશ્નો છે. તમે જુઓ જ છો કે ઘણા બધા નાના મોટા MCQ VSQ આ ચેપ્ટરમાંથી પુષ્કળ પ્રમાણમાં નીકળે છે. એ રીતે પણ આપણે આ ચેપ્ટરની અગત્યતા એ સમજી રહ્યા છીએ. પરંતુ હવે આજે આ ચેપ્ટર જે છે એ પૂર્ણ થશે, કારણ કે આ ચેપ્ટરના જે છેલ્લા પોઈન્ટ છે એ આજે હું તમને સમજાવીશ, અને એની સાથે આ ચેપ્ટર જે છે એ ક્લોઝ કરશું. બરાબર, તો આપણે છેલ્લે શેર સોંપણી અને એના સંજોગો વિશે વાત કરી હતી. એ સંપૂર્ણ સમજ મેળવ્યા પછી હવે જે આગળ શબ્દો આવે છે એમાં હવે આ ચેપ્ટરમાં 2 શબ્દો બાકી છે. એમાંથી આજે પહેલો શબ્દ જે છે એ આપણે લઈએ છીએ, અને એ છે શેર પર વિશેષ હક, શેર લિયન. વિશેષ હક જે શેર ઉપર મળેલો છે, પણ આ વિશેષ હક એ કોને મળેલો છે? તો કે કંપનીને. શેર લિયન એ એકચ્યુઅલી શેર જપ્તીનો ઓપોઝિટ પણ કહી શકાય એવો પણ મુદ્દો છે. શેર જપ્તી અને શેર લિયનની જૂના કોર્સમાં જે છે એ બંને વચ્ચેનો તફાવત પણ જે છે એ બતાવેલો હતો. હવે આ બધું નીકળી ગયું છે. જપ્તી અને સોંપણી વચ્ચે પણ ડિફરન્સ હતો, એ તફાવત પણ જૂના કોર્સમાં હતો. અને શેર જપ્તી અને આ શેર લિયન એ બંને પણ એકબીજાથી જુદા છે, એ રીતે પણ તફાવત બતાવતા. પણ આને વિશેષ હક કંપની માટે કીધો છે, કારણ કે કંપનીને આ એક વિશેષ હક એ મળે છે, જે વિશે આપણે આગળ જોઈએ છીએ. આનું મૂળ નામ થશે શેર લિયન. તો આ વિશેષ હક એ એકચ્યુઅલી કંપનીને મળતો હક છે, પણ આ શબ્દમાં એક શબ્દ પહેલા સમજવાનો છે, જે છે માત્ર લિયન. લિયન શબ્દ એ જુદો છે, અને એની ઉપરથી જ શેર લિયન જે છે એ બની શકે છે. એટલે પહેલા તમારે વિશેષક તરીકે લિયન શબ્દનો જે છે એ અર્થ આપણે અહીંયા સમજવાનો છે, ને આપણે સમજીએ છીએ. તો તમને એની લિયનની એક અલગ વ્યાખ્યા જે છે એ આપેલી છે, જે અહીંયા હું બતાવું છું તમને. કે ખાલી લિયન એવું પૂછાય તો આ વ્યાખ્યા છે કે કોઈ પણ દેવાદાર વ્યક્તિ પોતાની જવાબદારી ચૂકવવામાં નિષ્ફળ જાય ત્યારે, કોઈ પણ દેવાદાર વ્યક્તિ એની જે કાંઈ જવાબદારી છે એ ચૂકવવામાં નિષ્ફળ જશે, એટલે કે એણે કોઈની પાસેથી પૈસા લીધા હોય તો એ પાછા ન આપે, જે કાંઈ એની જવાબદારી જે મુકાયેલી છે દેવાદાર, એમાં એ નિષ્ફળ જાય ત્યારે એના લેણદારોને તેના નાણાં પેટે દેવાદારની મિલકત પર કબજાનો, જેની પાસેથી એણે કાંઈ પણ ઉછીનું લીધું છે એવા લેણદારને આ હક મળે છે, જે છે કે એની જે મિલકતો છે, જે નાણાં પેટે એને નાણાં આપવાના હોય તો એ નાણાં ન આપી શકે હોય તો એની જે મિલકતો છે એને ઉપર કબજો કરવાનો, એનો વેચાણનો, કે એટલે કે વેચાણ કરીને એનું જે લેણું છે એ વસૂલ કરવાનો એ હક જે લેણદારને મળેલો છે, આ વિશેષ હકને લિયન કહેવાય છે. આ શબ્દ માત્ર લિયનની વ્યાખ્યાનો જે અર્થ છે એ જ ડિસ્ક્રાઇબ કરે છે, કારણ કે અહીંયા શેર લિયન અને લિયન બંને થોડા જુદી રીતે બતાવ્યા છે.
તમને લિયન અને શેર લિયન બંને વ્યાખ્યા જે છે એ અલગ અલગ પ્રશ્ન તરીકે પૂછાઈ શકે છે. બરાબર, જો એકલું લિયન પૂછાણું હોય તો આ વ્યાખ્યા લખવાની છે અને આમાં દેવાદાર અને લેણદારની વાત આવે છે. જ્યારે શેર લિયન થોડો જુદો શબ્દ બની જશે. વાત આવી જ છે પણ એમાં થોડીક જે બાબતો છે એ આપણે પછી જોઈએ છીએ. તો આ તમને વ્યાખ્યા આપેલી છે કે દેવાદારની જે મિલકતો છે એની ઉપર લેણદારને કબજો કરવાનો, વેચાણ કરવાનો અને જે લેણું વસૂલ કરવાનો હક, જે વિશેષ હક મળે છે, આ વિશેષ હક એટલે જ લિયન કહેવાય છે. બરાબર, કારણ કે જે દેવાદાર છે એ પોતાની જવાબદારી પૂરી કરવામાં નિષ્ફળ જાય છે. એટલે કે એને જે પૈસા પરત કરવાના છે લેણદારને એ આપી શકતો નથી, તો આ લેણદારને મળતો વિશેષ હક એટલે લિયન કહેવાશે. લિયનની 1 માર્કની વ્યાખ્યા આ એની સમજથી. હવે આની ઉપરથી જ એકચ્યુઅલી શેર લિયન જે છે એ શબ્દ આવેલો છે, તો આપણે એને સમજીએ છીએ. તો શેર લિયન, તો હવે આ શેર હોલ્ડર સાથે અને કંપની સાથે રિલેટેડ શબ્દ છે. શેર લિયન એવું કહેવાય છે કે શેર હોલ્ડર, જ્યારે શેર હોલ્ડર કંપનીને શેર હપ્તાના નાણાં ન ચૂકવે. હવે અહીંયા વાત ફરીવાર આવી કે આ શબ્દ પણ હપ્તા સાથે રિલેટેડ છે. સભ્યપદના ચેપ્ટરની અંદર શેર લિયન દ્વારા પણ સભ્યપદનો અંત આવે છે. એ પણ તમને જપ્તીના મુદ્દા પછી આ ચોથો જ પોઈન્ટ બતાવેલો છે. તો જપ્તીથી તો સભ્યપદ સમાપ્ત થાય જ છે, એવી જ રીતે શેર લિયન દ્વારા પણ સભ્યપદ જે છે એ સમાપ્ત થાય છે. તો મૂળ પોઈન્ટ છે કે તમે આ પોઈન્ટને પણ હપ્તા સાથે જ કનેક્ટ કરવાનો છે. તમારે એમ જ સમજવાનું છે આ પણ હપ્તા સાથે જ રિલેટેડ છે, અને છે જ તે. એનું કારણ છે કે જ્યારે હપ્તા શેર ધારક નથી ભરી શકતો ત્યારે કંપની જપ્તી તો કરી શકે છે, પણ આ સિવાય કંપનીઝને આ એક વિશેષ હક પણ જે છે એ મળેલો છે, જે ખરેખર લેણદારને મળેલો હક છે. એવી જ રીતે અહીંયા કંપની લેણદાર છે, કારણ કે શેર ધારકે પૈસા ચૂકવવાના છે. એટલે શેર ધારક દેવાદાર થયો અને જે કંપની છે એ લેણદાર થઈ. તો આ રીતે લિયનનો શબ્દ એ અહીંયા શેર ધારક અને કંપની વચ્ચેના શબ્દ તરીકે થોડો આ શબ્દ બદલાય છે કે શેર ધારક જ્યારે હપ્તા ન ભરી શકે એવો ત્યારે કંપનીને શેરના સંદર્ભે જે વિશેષ હક મળે છે, જે વિશિષ્ટ હક છે, એ છે શેર લિયન. જો તમે બંનેના અર્થ અત્યારે મેં તમને બતાવ્યા, બંનેના અર્થ તમે સમજ્યા. જો લિયનની વ્યાખ્યા પૂછાય, તમને પૂછાય કે માત્ર લિયન એટલે શું, અથવા લિયનની વ્યાખ્યા આપો કે લિયનનો અર્થ આપો, તો દેવાદાર અને લેણદાર રિલેટેડ શબ્દો લખવાના છે કે દેવાદાર જવાબદારી ચૂકવવામાં નિષ્ફળ જાય ત્યારે લેણદારને જે વિશેષ હક છે કબજાનો, વેચાણનો અને લેણું વસૂલ કરવાનો, તો એ વિશેષ હક એટલે લિયન. આમાં કોઈએ કંપની કે શેર ધારક કે એવા શબ્દોનો પ્રયોગ નથી કરવાનો, કારણ કે એ માત્ર લિયનની વાત છે. શેર લિયન પૂછાય તો એમાં તમારે કંપની અને શેર ધારકની વાત કરવાની છે કે શેર ધારક જ્યારે હપ્તા ચૂકવી શકે એમ ન હોય ત્યારે કંપનીને આ સંદર્ભે જે વિશિષ્ટ હક મળેલો છે એ વિશેષ હક એટલે શેર લિયન. તો વિશેષ હક એટલે શું, તો મેં તમને સભ્યપદના ચેપ્ટરમાં પણ આ જે પોઈન્ટ આવ્યો, જે અંતની જે વાત હતી એમાં પણ કીધું હતું કે, અને એમાં સ્પષ્ટ લખેલું પણ છે કે વેચીને લેણું વસૂલ કરવાનો જે હક છે. ત્યારે પણ જપ્તી અને શેર લિયનમાં એટલી બાબત મેં તમને સમજાવી હતી કે જ્યારે જપ્તી થશે ત્યારે શેર ધારકના શેર કંપની કબજો કરી લેશે. પછી તમે હવે આખો શેર જપ્તીનો મુદ્દો સમજી પણ ચૂક્યા છો કે જ્યારે કંપનીને ફરીવાર બહાર પાડે ત્યારે વેચાણમાં મુકાય છે. અહીંયા જે આ શેર લિયનનો વિશેષ હક કંપનીને રહેલો છે કે મળેલો છે કે એનો એક ઉપયોગ કરે છે, ત્યારે ફેર એટલો પડે છે કે જપ્તીમાં શેર જપ્ત કરે છે, અહીંયા કબજો કરી અને તરત વેચી અને લેણું વસૂલ કરે છે. મેં તમને સભ્યપદમાં પણ આ પોઈન્ટ ખાસ કીધો હતો. તો જ આ જપ્તી અને શેર લિયનથી એકબીજાથી જુદા પડશે. બરાબર, એટલે અહીંયા જે વિશિષ્ટ હક કંપનીને છે, કારણ કે કંપની લિયનના હકનો ઉપયોગ કરી શકે છે શેર લિયનનો, એ સ્વરૂપે જ્યારે કબજો કરે છે શેર ધારકના શેર ઉપર ત્યારે વેચી દે છે, અને વેચીને જે લેણું વસૂલ કરવાનો હક છે એ વિશેષ હક એટલે શેર લિયન. બરાબર, તો આ રીતે આ
શબ્દ આખો જે વિશેષ હક છે એ રીતે પણ યાદ રાખવાનો છે. આમાં લિયનનો અર્થ થોડો અલગ છે અને શેર લિયન અલગ છે. આ વાત તો ફરીને ત્યાં જ આવે છે, પણ લિયનમાં દેવાદાર અને લેણદારની વાત લખવાની છે, શેર લિયનમાં કંપની અને શેરધારક. બરાબર, ઘણા લિયનની વ્યાખ્યા પૂછાય ત્યારે કંપની શેર હપ્તા શેરધારક એવું લખી નાખે છે જેનો માર્ક્સ નહીં મળે. આવી ભૂલ ન થાય એટલે આ ખાસ બંનેના અર્થ તમને અહીંયા સ્પષ્ટ કર્યા છે. નાણાં ન ચૂકવે ત્યારે કંપનીને શેર હોલ્ડરના શેરના સંદર્ભમાં જે વિશિષ્ટ હક મળે છે એને શેર લિયન કહેવાશે. આ વિશેષ હક, વિશિષ્ટ હક જપ્તી પણ છે, તે કંપની ધારે તો જપ્તી પણ કરી શકે, પણ કોઈ કંપની આવો ઉપયોગ કરવા માંગતી હોય વિશેષ હક તરીકે તો એને લિયનનો હક છે. એટલે એ પણ એક પેરેગ્રાફ તરીકે હવે શોર્ટમાં બતાવેલું છે. તો એ સ્વરૂપે આ નાણાં ન ચૂકવે એટલે આ હકનો કંપની ઉપયોગ કરે છે ત્યારે આની અંદર શેરધારકના અમુક જે અધિકારો છે, જે હક છે એ અટકાવી દે છે. જેમ કે જ્યારે કંપની આ વિશેષ હકનો ઉપયોગ કરશે ત્યારે શેરધારકના મતાધિકાર અટકાવી દેશે. બરાબર, આમાં પણ કાર્યવાહી જેવું જ હોય છે, પણ હવે તો આ પોઈન્ટ જે છે એ સાવ શેર સોંપણીની જેમ એકદમ નાનો એવો પોઈન્ટ જ બતાવી દીધો છે. એટલે આ હકનો ઉપયોગ થશે ત્યારે અમુક જે અધિકારો, એના હક જે શેરધારકના કંપની રોકી દે છે, એમાં એક તો એમને જે મતાધિકાર છે એ કરતા અટકાવી શકે છે. એમને મત આપવાનો અધિકાર નથી રહેતો, કારણ કે કંપની વિશેષક તરીકે આનો ઉપયોગ કરવાની છે. એ સંદર્ભે બીજું, કંપની એ શેરધારકની ફેરબદલી, શેરની ફેરબદલી પણ અટકાવે છે. એ સમયે ફેરબદલી પણ નહીં કરવા દે, નહીં તો શેરધારકો એ બીજાને વેચી દેશે. જપ્તીમાં પણ તમને સ્પષ્ટ કીધું હતું કે આ સમયે હપ્તાની જ્યારે વાત આવે ત્યારે ફેરબદલી પત્રક એ બધું બંધ રહે છે, ફેરબદલી કરવા દેતી નથી. એ સ્વરૂપે અહીંયા પણ ફેરબદલી જે છે અટકાવે છે. આ સિવાય ડિવિડન્ડ, જે હવે આ પછીનો આપણો નેક્સ્ટ પોઈન્ટ છે અને આ ચેપ્ટરનું છેલ્લો પોઈન્ટ છે, એ વિશે આપણે સમજીએ છીએ હમણાં આ જ લેક્ચરમાં. તો ડિવિડન્ડ જે એને મળવા પાત્ર છે, જે વધારાનો લાભ છે એ નથી મળતો. બોનસ શેર એ પણ કંપની નથી આપતી. આ બધા લાભથી કંપની એને વંચિત કરી દે છે. ટૂંકમાં એના લાભ અટકાવી દેશે. મત નથી આપવા દેતી, બોનસ શેર, ડિવિડન્ડ કે ફેરબદલી નથી કરવા દેતી. આ જેની ઉપર આ વિશેષ હકનો ઉપયોગ થવાનો છે એવા શેર હોલ્ડરની સામે કંપની આ પગલાં લે છે. બરાબર, એટલે જ આ કંપનીને મળતો એક વિશેષ હક છે. એ સ્વરૂપે જે શેર પર આપવા જોગ નાણાં શેરધારક ન ચૂકવે, આપવા જોગ નાણાં એટલે જે દર્શાવેલા છે, જે બતાવેલા છે કે કીધેલા છે, બરાબર, જે કાંઈ કીધું છે કે ભાઈ આટલા પૈસા ચૂકવવાના છે, એ પૈસા એ નથી ચૂકવતો ત્યારે આ કંપનીને વિશેષ હક જે મળે છે એ શેર લિયન છે. કંપનીને મળે છે એટલે એ શેરની વાત સાથે રિલેટેડ છે, એટલે શેર લિયન છે. દેવાદાર અને લેણદારની વાતની રીતે આ લિયન એ વિશેષ હક એમનો છે, તો આ લેણદારનો હક છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આ આખો જે પોઈન્ટ છે એમાંથી પણ લિયનની વ્યાખ્યા, શેર લિયનની વ્યાખ્યા, કયા મતાધિકાર, કયા અધિકારો જે છે અટકાવી શકાય, એવા પ્રશ્નો પણ આમાંથી ખાસ આવી શકે છે. એને આપણે ખાસ પાકા કરવાના છે અને યાદ રાખવાના છે. બરાબર, એટલે આ પોઈન્ટ અહીંયા જે શેર બહાર પાડવા સાથેના જે શબ્દો છે એ સાથે આ શેર લિયનનો જે હકનો જે બતાવેલો પોઈન્ટ છે એ પણ આપણે પૂરો થાય છે. હવે છેલ્લો જે શબ્દ છે અને ચેપ્ટર જે શબ્દથી પૂર્ણ થાય છે એ છે શેર ડિવિડન્ડ. ડિવિડન્ડ શબ્દ તો આમ તો તમારે 11માં પણ એક બે જગ્યાએ જે છે મેન્શન થયેલો છે. ડિવિડન્ડનો જે બાબત છે એ શેરને જે લક્ષણો હતા ઇક્વિટી શેરના અને એના પ્રેફરન્સ શેરના, એમાં પણ આ બાબત થોડી જે છે બતાવી છે નફા ભાગ તરીકે, પણ વિગતવાર અહીંયા જે છે એ આવે છે. તો આપણે આ શબ્દને સમજીએ છીએ, શેર ડિવિડન્ડ. ડિવિડન્ડ શબ્દ તો મેં તમને પહેલા જ કીધું કે આ નફામાંથી મળે છે, પણ આ નફો કઈ રીતે આવે છે એ આપણે આની થિયરીમાં જોઈએ છીએ. તો કંપની વર્ષના અંતે કરવેરા ચૂકવે છે, કારણ કે આખા વર્ષમાં જ્યારે માર્ચ એન્ડિંગ આવશે ત્યારે કંપનીના જે વાર્ષિક હિસાબો બનશે એમાં કંપની નફામાંથી અમુક પ્રકારના કરવેરા જે છે એ ચૂકવી દે છે.
અને આ વર્ષના અંતે જે કરવેરા ચૂકવાઈ જાય છે એ ચૂકવ્યા બાદ જે વધતો નફો છે કે બાકી રહેતો જે નફો છે એ નફો એટલે માત્ર વહેંચણી પાત્ર નફો કહેવાશે. 1 માર્કની વહેંચણી પાત્ર નફાની પણ પહેલી વ્યાખ્યા છે કે વર્ષના અંતે કરવેરા ચૂકવ્યા બાદ વધતા નફાને અથવા તો રહેતા જે નફો છે એ નફાને વહેંચણી પાત્ર નફો કહેવાશે. એપ્રિલથી માર્ચ સુધીનું કંપનીનું જે યર છે એ પૂરું થશે એટલે કંપની કરવેરા બધા જે ચૂકવી દેશે, પછી જે વધતો નફો રહેશે એ થશે વહેંચણી પાત્ર નફો. બરાબર, તો આ નફા પૈકી એમાંથી જે કેટલો ભાગ છે એ કંપની અનામત તરીકે રાખે છે. તમે લોકો ખાસ આ ટેક્સ્ટ બુકમાં ધ્યાન આપજો, કારણ કે આ જે પોઈન્ટ ડિવિડન્ડનો જે આપ્યો છે એમાં નાના નાના પણ આટલા પેરેગ્રાફમાં અડધું પાનું જ છે આમ તો, પણ ઘણા બધા પ્રશ્નો જે છે એ આમાંથી નીકળે છે. તો પહેલો તો મેં તમને પ્રશ્ન સ્પષ્ટ કર્યો કે વહેંચણી પાત્ર નફો શું છે. આપણે ડિવિડન્ડના પોઈન્ટ તરફ જતા પહેલા એ કઈ રીતે ડિવિડન્ડ આપે છે ત્યાં સુધી વાત લઈ જઈએ છીએ. એટલે જે કરવેરા વર્ષને અંતે જે ચૂકવે છે એમાંથી જે નફો છે બાદ રહે એ બને છે વહેંચણી પાત્ર નફો. અને આ નફામાંથી કંપની કેટલોક નફો જે છે એ અનામત તરીકે રાખે છે, અને એમાંથી અનામત એટલે કંપનીને રિઝર્વ રાખી દે છે. કદાચ ક્યાંક કારણસર પૈસાની જરૂર પડે તો એ રિઝર્વ રાખે છે. અને એ પછી વહેંચણી પાત્ર નફામાંથી જે બાકી વધ્યો છે, જે અનામત રાખ્યા પછી જે ભાગ વધ્યો છે એ ભાગને એ પોતાના શેર ધારકો સમક્ષ વહેંચે છે. બરાબર, જે રિઝર્વ રાખ્યો છે એ તો કંપની પાસે જ રહેશે. કરવેરા ચૂકવી દીધા એટલે વહેંચણી પાત્ર નફો આવ્યો, અને વહેંચણી પાત્રમાંથી અમુક ભાગ એ અનામત રાખી દીધો. પછી જે પૈસા વધ્યા છે, નાણાં વધ્યા છે, એ પોતાના શેર ધારકો સમક્ષ વહેંચશે. શું કામ? કારણ કે શેર ધારકોએ આખું વર્ષ કંપનીમાં રોકાણ કર્યું છે અને કંપનીને આગળ વધારવામાં એમનું પણ મૂડી રોકાણ તો છે જ. તે એ સ્વરૂપે કંપની એવું વિચારે છે કે જે રોકાણકારોએ આપણી કંપનીમાં આટલા સમયથી પૈસા રોક્યા છે કે હજી પણ રોકે છે, એવા લોકોને જ્યારે આપણે વર્ષને અંતે ફાયદો થયો છે, નફો થયો છે, તો એ આપણી જરૂરિયાત મુજબ તો આપણે લઈ લઈએ છીએ, પણ બાકીનો જે વધારાનો થોડો નફો છે કે જે કાંઈ છે એ આપણે આપણા શેર ધારકો સમક્ષ વહેંચીએ. એ પૈસા ઉપર એમનો પણ હક ગણે છે કંપની. એટલે જે વધેલો નફો છે એ એમને પોતે પણ રાખી શકે છે, પણ કંપની આ નફાને વહેંચી દે છે પોતાના શેર ધારકો સુધી કે એની સમક્ષ. તો આ જે વહેંચે છે એ ભાગને ડિવિડન્ડ કહેવાય છે. એટલે વહેંચણી પાત્ર નફામાંથી અમુક ભાગ અનામત તરીકે રાખે છે અને બાકીનો નફો જે છે એ પોતાના શેર ધારકોને વહેંચે છે અને ડિવિડન્ડ કહેવાય છે. પણ આ ડિવિડન્ડની ખાલી પહોંચવા સુધીની સમજ છે, એની એક્ઝેક્ટ વ્યાખ્યા હવે આવે છે. બરાબર, તો આ જે વહેંચણી પાત્ર નફો છે એ મુજબ ડિવિડન્ડ કોને કહેવાય એવો જો પ્રશ્ન આવે તો ડિવિડન્ડ એટલે શું? તો એનો જવાબ છે કે કંપનીના વહેંચણી પાત્ર નફામાંથી કંપનીએ તેના શેર હોલ્ડરને, જો આવી ગયું વહેંચણી પાત્ર નફો શું છે એ તમને હવે ખ્યાલ આવી ગયો. કરવેરા ચૂકવ્યા બાદ જે વધતો નફો છે એમાંથી અમુક રકમ અનામત રાખી, અને હવે વહેંચણી પાત્ર નફામાંથી કંપનીએ તેના શેર હોલ્ડરોને એમણે ધારણ કરેલ શેરની, એટલે કે એમની પાસે જેટલા શેર છે, કોઈની પાસે 100 હશે, કોઈની પાસે 500 હશે, કોઈની પાસે 50 હશે, એ એમણે ધારણ કરેલા શેર ધારકે એમાંથી વસૂલ આવેલ કિંમતના પ્રમાણમાં, એ વિશે આપણે હપ્તામાં પણ જોયું કે એમાંથી જે પૈસા આવ્યા છે એ વસૂલ આવેલા કહેવાશે. તમારે 11માં શેર મૂડીના પ્રકારોમાં વસૂલ આવેલ મૂડી એવો પણ એક શબ્દ મૂડીના પ્રકારોમાં છે. બરાબર, એ શબ્દ અહીંયા છે વસૂલ આવેલ મૂડીના પ્રમાણમાં. જેણે જેટલા શેર ખરીદ્યા છે અને એમાંથી જે પૈસા આવ્યા છે વસૂલ આવેલ મૂડીના પ્રમાણમાં આપેલ ભાગ, જે એટલે જેટલા પૈસા આવ્યા છે એની સામે આપેલ ભાગ, પણ એ ભાગ કયા સ્વરૂપે હોઈ શકે? તો કે એના અલગ અલગ સ્વરૂપો છે ડિવિડન્ડના. એમાં એક સ્વરૂપ છે રોકડ, તમને પૈસા મળે છે. બીજું શેર સ્વરૂપે, જે બોનસ શેર કે એ રીતે અલગ આપે છે, હકના શેર હોય કે અન્ય સ્વરૂપે હોય.
આ સિવાય પણ કોઈક અલગ સ્વરૂપ, પણ એ સ્પષ્ટ નથી કરેલું, પણ આટલા સ્વરૂપમાંથી કોઈ સ્વરૂપે હોઈ શકે છે. આખી વ્યાખ્યા એ ડિવિડન્ડની યોગ્ય વ્યાખ્યા કહેવાશે ને આ જ એક માર્ક તમને પૂરો આપી શકશે. બરાબર, તો ડિવિડન્ડ એટલે વહેંચણીપાત્ર નફામાંથી કંપનીએ તેના શેર હોલ્ડરોને તેમણે ધારણ કરેલ શેરની વસૂલાવેલ કિંમતના પ્રમાણમાં આપેલ ભાગ જે રોકડ સ્વરૂપે, શેર સ્વરૂપે કે અન્ય સ્વરૂપે હોય, આ છે ડિવિડન્ડ. આ વહેંચણીપાત્ર નફામાંથી જ મળતો ભાગ એ ડિવિડન્ડ છે. બરાબર, તો એમાં 3 અલગ અલગ સ્વરૂપ આપ્યા, રોકડ, શેર સ્વરૂપે કે અન્ય સ્વરૂપે. એ અન્ય સ્વરૂપને અહીંયા નથી બાબત બતાવેલી, પણ એક ખાસ મેન્શન કરેલું છે કે ભારતમાં ડિવિડન્ડની જે પ્રક્રિયા છે, ડિવિડન્ડ ચૂકવવાની, શેરધારકોને જે કંપની ડિવિડન્ડ આપે છે એ હંમેશા ડિવિડન્ડ ફક્ત રોકડ સ્વરૂપે જ વહેંચી શકાય છે. ભારતમાં કંપનીનો કાયદો જ એવો છે કે એમાં જો કંપનીને નફો થયો હોય અને એના શેરધારકો સમક્ષ આ નફા ભાગ વહેંચવા માંગતા હોય તો એ માત્ર રોકડ સ્વરૂપે જ આપી શકે છે. હવે અહીંયા હું તમને બીજી પણ એક વાત સ્પષ્ટ કરી દઉં કે ભલે આમાં લખ્યું છે રોકડ સ્વરૂપે, પણ આ રોકડ એટલે તમને કેશ નથી મળતી, તમને તમારા ખાતામાં ચેક અથવા હવે તો સીધી જે પદ્ધતિ છે એ મુજબ ટ્રાન્સફર પૈસા જે છે એ ખાતામાં જ કરી દેવા. ક્યારેય પણ રોકડા પૈસા જે છે એ નથી આપવામાં આવતા. બરાબર, એટલે એ ખાસ, ભલે આમાં લખ્યું છે રોકડ સ્વરૂપે, પણ એ રોકડ એટલે તમને બેંક થ્રુ ટ્રાન્ઝેક્શન થાય છે, એ ખાસ આમાં આપણે એક યાદ રાખશું. પણ ભારતમાં રોકડ સ્વરૂપે જ આપવાની જે છે એ કંપની ધારાની કે કંપનીના કાયદામાં એક જોગવાઈ પણ છે, એટલે એ જ રીતે હંમેશા અપાય છે. બરાબર, તો આ રીતે આ ડિવિડન્ડનો શબ્દ એટલે નફા ભાગ છે, નફામાંથી જ હંમેશા ડિવિડન્ડ ચૂકવાય છે. તો આ સમજ્યા પછી હવે ડિવિડન્ડની આગળની થિયરી થોડી સમજી લઈએ. ડિવિડન્ડના 2 પ્રકારો જે છે એ હોય છે. બરાબર, ડિવિડન્ડના 2 પ્રકાર છે. એમાં પહેલો જે પ્રકાર છે એ છે વચગાળાનું ડિવિડન્ડ. વચગાળાનું ડિવિડન્ડ જેને ઇંગ્લિશમાં ઇન્ટરિમ ડિવિડન્ડ કહેવાય છે. ઇન્ટરિમ ડિવિડન્ડ, બરાબર, એને વચગાળાનો એટલે કે તમે સમજી શકો, વચગાળાનો એટલે વર્ષની વચ્ચે આપવામાં આવતું ડિવિડન્ડ. બરાબર, તો આ ડિવિડન્ડ. અને બીજો જે પ્રકાર છે એ છે આખરનું ડિવિડન્ડ, એને કહેવાય છે વાર્ષિક ડિવિડન્ડ. એટલે કે જે વર્ષ પૂરું થાય, કંપનીના જે વર્ષ ગણાય છે માર્ચ એન્ડિંગ, એ રીતે જે વર્ષ પૂરું થાય એ એનો આખરનું, ઘણાને અંતિમ ડિવિડન્ડ પણ બોલે છે અથવા વાર્ષિક ડિવિડન્ડ પણ કહેવાય છે. આમાં તમે 2 નામ આપ્યા છે, આખર ડિવિડન્ડ, વાર્ષિક ડિવિડન્ડ. બરાબર, તમને ખ્યાલ છે કે ચેતવણી પત્ર જે શેર જપ્તીમાં હતો એમાં અંતિમ ચેતવણી પત્ર, પણ આગળ સેક્રેટરીની ફરજોમાં જે આખરનો કે એ રીતે છેલ્લો જે અંતિમ પત્ર એ રીતે પણ બતાવેલું છે. અહીંયા તમને શેર જપ્તીનો જે મુદ્દો આપ્યો, આખરી ચેતવણી પત્ર. બરાબર, તો એ રીતે આમાં પણ આખર ડિવિડન્ડ, અંતિમ ડિવિડન્ડ, વાર્ષિક ડિવિડન્ડ, આ બધા શબ્દો સરખા જ છે. આ તમારી જાણ માટે. તો વચગાળાનું ડિવિડન્ડ એટલે તમે સમજી શકો કે વચગાળાનું ડિવિડન્ડ એટલે જે વર્ષની વચ્ચે અપાય, એટલે આ અર્ધવાર્ષિક પણ ગણી શકાય કે 6 મહિને એ રીતે કે જ્યારે કંપનીને વર્ષની વચ્ચે કાંઈ પણ પ્રકારનો નફો થશે ત્યારે આ પ્રકારનું ડિવિડન્ડ જે છે એ આપવામાં આવશે. બરાબર, એટલે એને અર્ધવાર્ષિક કહેવાય છે. ઇન્ટરિમ ડિવિડન્ડમાં હજી પણ એક તમને ખાલી આ હું અમુક બાબતો તમારી સમજણ માટે જ કહું છું. અર્ધવાર્ષિક ડિવિડન્ડ એટલે આપણે ગણીએ કે વર્ષની વચ્ચે હાફ યરલી ગણાય, 6 મહિને, પણ આ ડિવિડન્ડ 3 મહિને, 6 મહિને એ રીતે પણ આપી શકાય અને વચ્ચે વચ્ચે 2 વાર કે 3 વાર પણ આપી શકાતું હોય છે. જો કંપનીને ક્વાર્ટરલી 3 મહિનામાં એટલો નફો થયો કે ડિવિડન્ડ વહેંચી શકાય એમ છે તો કંપની વર્ષની વચ્ચે ડિવિડન્ડ આપે છે. તો 3 મહિને આપ્યું, પાછા બીજા 3 મહિના આપી શકે, એ રીતે 2-3 વાર પણ ડિવિડન્ડ, એ નફા ઉપર છે, જો નફો થયો તો આપે, નો પણ આપે, એવું પણ બની શકે છે. બરાબર, જ્યારે એની સામે વાર્ષિક ડિવિડન્ડ એ હંમેશા વર્ષના અંતે વહેંચણી પાત્ર નફામાંથી જ મળે છે. બરાબર, એટલે 2 ડિવિડન્ડના પ્રકાર થયા. વચગાળાનું જે વર્ષની વચ્ચે 1 વાર અથવા 2 વાર કે 3 વાર સુધી પણ કે એ રીતે પણ વધારે મળી શકે છે. પણ વાર્ષિક ડિવિડન્ડ, આખરનું ડિવિડન્ડ એ માત્ર વહેંચણી પાત્ર નફામાંથી વર્ષને અંતે
છેલ્લે જ મળતું ડિવિડન્ડ એ આખરનું ડિવિડન્ડ છે. બરાબર, તો આ રીતે ડિવિડન્ડ કંપની ચૂકવતી હોય છે. અહીંયા ડિવિડન્ડ શબ્દ એ શેર ધારકોના જે પ્રકાર છે, પ્રેફરન્સ શેર ધારક અને ઇક્વિટી શેર ધારક, એ બંનેને ડિવિડન્ડ જ ચૂકવાય છે. બરાબર, એક એના દરમાં ફેર હોય છે, જે રેટ છે એની અંદર. ઓલામાં પ્રેફરન્સ શેર ધારકોને નિશ્ચિત હોય છે, આમાં અનિશ્ચિત હોય છે ઇક્વિટીમાં. ટૂંકમાં શેર ધારકોને જે વળતર સ્વરૂપે ચૂકવાય છે એ હંમેશા ડિવિડન્ડ જ કહેવાય છે, પછી પ્રેફરન્સ હોય કે ઇક્વિટી શેર ધારક હોય. ડિબેન્ચરનું ચેપ્ટર આપણે ચાલી ગયું છે. ડિબેન્ચરમાં મેં તમને કીધું કે એમાં વળતર તરીકે વ્યાજ હોય, આમાં માત્ર ડિવિડન્ડ જ હોય છે. આ સ્વરૂપે આ ચૂકવવામાં આવે છે, બંનેને ચૂકવાય. આ સિવાય એક શબ્દ આપ્યો છે પ્રેફરન્સ ડિવિડન્ડ. પ્રેફરન્સ ડિવિડન્ડ એટલે કે જે પ્રેફરન્સ શેર ધારકોને મળે છે, તો એની એક વ્યાખ્યા તમને આપી છે. ખાસ બુકમાં જોજો, આ બધા નાના નાના પ્રશ્નોની રીતે તમારે આ બધું યાદ રાખવાનું છે. ઇક્વિટી શેર પર ડિવિડન્ડ આપતા પહેલા પ્રેફરન્સ શેર મૂડી પર નિશ્ચિત દરે ચૂકવાતા ડિવિડન્ડને પ્રેફરન્સ ડિવિડન્ડ કહે છે. બરાબર, 1 માર્કની પ્રેફરન્સ ડિવિડન્ડની વ્યાખ્યા. તમને ખબર છે કે પ્રેફરન્સ શેર ધારકોને પહેલા પૈસા મળે, પછી ઇક્વિટી શેર ધારકોને મળે. એ જ રીતે આ વ્યાખ્યા એવી છે કે નિશ્ચિત દરે પહેલા પ્રેફરન્સ શેર ધારકોને પૈસા આપવામાં આવે, પછી ઇક્વિટી શેર ધારકોને જે મળે એ પ્રેફરન્સ ડિવિડન્ડ કહેવાય છે. તો એની પણ આ વ્યાખ્યા છે. ટૂંકમાં કાયદેસર રીતે ડિવિડન્ડ મેળવવાનો પહેલો હક એ પ્રેફરન્સ શેર ધારકોને છે, અને ત્યાર પછી એ ઇક્વિટી શેર ધારકોને મળે છે. બરાબર, આ 1 માર્કની પ્રેફરન્સ શેરની વ્યાખ્યા. તો નિશ્ચિત દરે જે ચૂકવવામાં આવે છે એ પ્રેફરન્સ ડિવિડન્ડ તરીકે કહેવાશે. આ ઉપર પ્રેફરન્સ શેર ધારકોનો પહેલો હક છે. અહીંયા પ્રેફરન્સ શેર ધારકોને ડિવિડન્ડ ચૂકવ્યા બાદ જે પછી વધે છે, એટલે જો કેવી રીતે થયું કે વહેંચણી પાત્ર કરવેરા ચૂકવ્યા એટલે વહેંચણી પાત્ર નફો આવ્યો, એમાંથી અનામત કંપનીએ રાખી લીધી, પછી જે નફો વધ્યો એમાં પહેલા જે છે એ પ્રેફરન્સ શેર ધારકોને મળે, અને પછી જે વધતો નફો છે એમાંથી ઇક્વિટી શેર ધારકોને ચૂકવાય છે. એ કેટલું ચૂકવવું એની ભલામણ એ સંચાલક મંડળ કરે છે. ઇક્વિટી શેર ધારકોને આ વ્યાખ્યા છે ને કે એને છેલ્લે જ બધું મળે છે, ઘણીવાર ન પણ મળે, એ પણ છે. એટલે એ લોકો જોખમ ઉઠાવે છે, અને ઇક્વિટી શેર મૂડીને એટલે જોખમી મૂડી કહેવાય છે. તો અહીંયા ભલામણ કરે છે કોણ? સંચાલક મંડળ, કે આમાં કેટલું ડિવિડન્ડ જે છે એ ચૂકવવું. આ પછી આ જે ભલામણ કરેલ ડિવિડન્ડ છે, સંચાલક મંડળ તો ખાલી પ્રપોઝ કરે છે, ભલામણ કરે છે કે આટલું ડિવિડન્ડ ઇક્વિટી શેર ધારકોને આપી શકાય એમ છે. એ ભલામણ કર્યા પછી કંપનીની વાર્ષિક સામાન્ય સભા યોજાય છે. વાર્ષિક સામાન્ય સભાની અંદર શેર ધારકો આ જે સંચાલક મંડળે જે ડિવિડન્ડની ભલામણ કરી એને મંજૂર કરે છે, એટલે પછી એ ચૂકવવા પાત્ર બને છે. ટૂંકમાં એ ડિક્લેર ડિવિડન્ડ થાય છે, કારણ કે એને વાર્ષિક સામાન્ય સભામાં શેર ધારકો જે છે એ મંજૂર કરે છે. ઓલા લોકોએ તો ખાલી ભલામણ કરી કે આટલા પૈસા આપી શકાય એમ છે, પણ એને વાર્ષિક સામાન્ય સભા યોજાય ત્યારે આ એન્યુઅલ ડિવિડન્ડ જે છે, જે આખરનું કીધું છે, વચગાળાની નથી વાત કરતો, આખરના ડિવિડન્ડની, એ ડિવિડન્ડ એમને ચૂકવવા માટે શેર ધારકોની વાર્ષિક સામાન્ય સભામાં શેર ધારકો જેને મંજૂરી આપે છે, અને પછી એ ડિવિડન્ડ ચૂકવણી પાત્ર બને છે, એટલે એ ડિક્લેર્ડ કહેવાય છે. તો આવું ડિવિડન્ડ એ છેલ્લે મળે છે ઇક્વિટી શેર ધારકોને. આની માટે જે તમને એક સમયગાળો આપ્યો છે, તો પહેલા આ સમય વધારે હતો, પણ હવે જે છે ઓછો થઈ ગયો છે. વધુમાં વધુ 30 દિવસમાં આ ઇક્વિટી ડિવિડન્ડની ઇક્વિટી શેર ધારકોને કંપનીએ ચૂકવણી હવે કરી દેવી પડે છે. બરાબર, વધુમાં વધુ 30 દિવસમાં. ફરીવાર પ્રશ્ન છે, એ પણ યાદ રાખજો. જે ભલામણ સંચાલક મંડળે કરી છે કે વધતા જે ડિવિડન્ડ છે એમાંથી આટલા ઇક્વિટી શેર ધારકોને આપી શકાય છે, એને વાર્ષિક સામાન્ય સભામાં શેર ધારકોએ મંજૂર કરી, એ ચૂકવવાની જવાબદારી કંપનીની 30 દિવસમાં રહેશે. કંપની દ્વારા એમના ડિવિડન્ડની ચૂકવણી વધુમાં વધુ 30 દિવસમાં થઈ જવી જોઈએ. બરાબર, તો આ ધ્યાનમાં લઈ અને આ ઇક્વિટી ડિવિડન્ડની ચૂકવણી થાય છે. યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, ડિવિડન્ડ શબ્દ એ નફા આધારિત છે, નફા ઉપર આધાર રાખે છે, એટલે નફો થાય ત્યારે કંપની આ ડિવિડન્ડ ચૂકવે છે. ડિવિડન્ડ ચૂકવવું એ ફરજિયાત નથી,
કંપનીમાં ડિવિડન્ડ આપવું એ ફરજિયાત નથી અને શેર ધારકો ડિવિડન્ડ માગી નથી શકતા. નફા આધારિત છે. જો નફો થયો હોય તો ડિવિડન્ડ આપવામાં આવે, ખોટ હોય તો ડિવિડન્ડ ન પણ મળે. અને ઘણીવાર એવું પણ બને કે એટલો નફો ન થયો હોય કે જે ડિવિડન્ડ સ્વરૂપે શેર ધારકો સમક્ષ વહેંચી શકાય, તો કદાચ કંપની નફો થયો છે છતાં પણ ડિવિડન્ડ ન પણ જાહેર કરે. એટલે એ વસ્તુ એવી બાબત લઈને આવે છે કે ડિવિડન્ડ આપવા માટે કંપની બંધાયેલી નથી. ડિવિડન્ડનો દર એ સંચાલક મંડળ નક્કી કરે છે. જાહેર કરવાનું અને વહેંચવું એ કાયદેસર રીતે ફરજિયાત નથી. જો ઇન ધ સેન્સ કે એ આપવું એવું જરૂરી નથી. અને આ ડિવિડન્ડનો દર દર વર્ષે બદલાયા કરે છે. આ વર્ષે તમને ડિવિડન્ડનો એક શેરે ₹1 મળ્યો, તો આવતા વર્ષે કંપનીને વધારે નફો થયો તો ₹3 મળ્યા. બરાબર, એની પછીના વર્ષે કદાચ કાંઈ પણ ન મળે. એટલે એ નફા આધારિત છે એવું ડિવિડન્ડ આ આખા પોઈન્ટમાં સ્પષ્ટ કરેલું છે. દર વર્ષે ડિવિડન્ડનો દર બદલાયા કરે છે. બરાબર, આમ પ્રેફરન્સ શેર ધારકોને નિશ્ચિત હોય છે, પણ આ જે બદલાવ છે એ ઇક્વિટી શેર ધારકોને લાગુ પડે છે. એ સ્વરૂપે આખો શબ્દ એ ડિવિડન્ડનો શબ્દ જે અહીંયા સ્પષ્ટ થયો છે અને પૂર્ણ થાય છે. આ સાથે આ ચેપ્ટર પણ અહીંયા પૂર્ણ થાય છે. ઘણું બધું લાંબુ ચેપ્ટર હતું. ઘણું બધું જે છે આ ચેપ્ટરમાં સમજવાનું છે, યાદ રાખવાનું છે. પ્રશ્નો તરીકે નાના નાના પ્રશ્નો તો આમાં ખાસ છે. એ રીતે આપણે આજે આ આખું જે શેર બહાર પાડવાનું 11 માર્કનું ચેપ્ટર છે એ આ પૂર્ણ કર્યું છે અને મહત્વની બધી બાબતો જે છે એ તમને સમજાવી છે. આપણે ચેપ્ટર પૂર્ણ કરીએ છીએ ત્યારે તમને ખ્યાલ છે કે એના MCQ ખાસ સોલ્વ કરી લઈએ છીએ. તો હું તમને આના જવાબ સ્પષ્ટ કરાવી દઉં છું. સ્વાધ્યાયનો પહેલો MCQ, ભારતમાં શેર અને અન્ય જામીનગીરી, એની અંદર જવાબ આવશે ડી, એટલે બધા જ. ત્યાર પછી બીજો MCQ, કયા દસ્તાવેજ દ્વારા જાહેર પરિણામમાં આમંત્રણ, એ વિજ્ઞાપન પત્ર, બી જવાબ આવશે. ત્રીજું, વહેંચણી શરૂઆતથી જ રદબાતલ કઈ છે, તો બી જવાબ આવશે. ગેરકાયદેસર હંમેશા પહેલેથી રદબાતલ છે. શેર જપ્ત થવાથી શું થાય છે, તો એનો જવાબ પણ બી છે. ભરેલ નાણાં જે રકમ છે એ કંપની પરત આપતી નથી. 2 હપ્તા વચ્ચેનો સમયગાળો મેં તમને જોગવાઈમાં પણ કીધું હતું કે MCQ છે 1 માસનો, એટલે એમાં જવાબ એ આવશે. વર્તમાન સંજોગોમાં શેરની અરજી કઈ રીતે થાય છે, તો એમાં જવાબ સી આવશે. હવે અરજીની રકમ બ્લોક કરીને આસમાથી ફોર્મ ભરીને આખી પદ્ધતિ છે. ત્યાર પછી 7મો MCQ, હકના શેર, એ સ્વરૂપે 7માનો જવાબ છે સી છે. વર્તમાન શેર હોલ્ડરને વહેંચણી પાત્ર શેર. 8મો MCQ, પોતાના શેર પ્રમાણપત્ર પરત કરે ત્યારે એને બી શેર સોંપણી કહેવાય છે. અને 9મું, ત્યાગપત્ર, એ હંમેશા હકના શેર, એટલે સી જવાબ આવશે. હકના શેર સાથે સંકળાયેલું છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આ આખું ચેપ્ટર એના MCQ પણ મેં તમને સોલ્વ કરાવી દીધા. આ ખાસ પાકું કરવાનું છે, બહુ મહત્વનું ચેપ્ટર છે અને યાદ રાખવાની પણ આમાંથી ઘણી બધી બાબતો છે. તો આજે આ ચેપ્ટર પૂર્ણ કર્યું છે, પણ આમાં જે આપણે આગળ જપ્તીની અસરો જે આગળ પૂર્ણ કરી અને શેર સોંપણી 2 પોઈન્ટ છે. આપણે શેર જપ્તીમાં સેક્રેટરીની ફરજો જે છે એ નથી અત્યારે હોમવર્કમાં આપતા, પણ આ 2 પોઈન્ટ તમને આપું છું. અસરો અને શેર સોંપણીનો પોઈન્ટ સાવ નાના પોઈન્ટ છે, એ આ વખતે 2 વાર તમારે લખવાના છે. એટલે બે વાર લખી અને સબમિટ કરાવવાના છે હોમવર્કમાં. તો આ તમારું આ લેક્ચરનું હોમવર્ક રહેશે. બરાબર વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટર સાથે આ લેક્ચરને આજે પૂર્ણ કરીએ છીએ અને નવા લેક્ચરની અંદર નવા ચેપ્ટર સાથે આપણે ફરીવાર મળીશું. ત્યાં સુધી બધાને નમસ્કાર.